કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે લોકસભા 2024ની ચૂંટણીના પરિણામ માટેનું 76 દિવસ સુધી ચાલેલો લાંબો ચૂંટણી પ્રચાર આખરે પૂર્ણ થયો અને હવે બસ નેતાથી લઈ જનતાની નજર પરિણામ પર છે. છેલ્લે 7મા તબક્કાની બેઠકો માટે વડાપ્રધાન મોદીથી લઈ રાહુલ ગાંધીએ પ્રચાર મેદાનમાં બધી જ તાકાત લગાવી દીધી અને હવે પ્રચાર પૂર્ણ થયા બાદ રાહ જોવાઈ રહી છે પરિણામની. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું નુપુર. ચૂંટણી જંગમાં ભાજપ 400નો અંક પાર કરી હેટ્રિક મારવા માંગે છે તો વિપક્ષ ભાજપનો વિજય રથ અટકાવી દેશમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવવા માંગે છે. કોણ જીતશે કોણ હારશે એ 4 જૂને નક્કી થઈ જશે, પણ અહીં વાત કરવી છે પ્રચાર મેદાનના જંગની. આ જંગમાં કોણે બાજી મારી, કોના પ્રચારમાં કેટલો દમ જોવા મળ્યો, સૌથી પહેલા એ જુઓ. 4 जून को देश एक नई उड़ान के लिए पंख फैलाएगा. 4 जून 2024ની આતુરતાથી રાહ. ये राहुल बाबा नाम के यान को सोनिया जी 20 बार लॉन्च कर चुकी है, मगर लॉन्चिंग इनकी सफल नहीं हुई. નેતાઓના પ્રચાર પૂર્ણ, નજર પરિણામ પર. वो भी जानते हैं 4 जून को आएगा तो દરેક નેતાએ પ્રચાર મેદાનમાં બતાવ્યો દમ. કોઈને મળશે સફળતા તો કોઈને મળશે નિરાશા. પરીક્ષા પૂર્ણ, હવે પરિણામની રાહ. 4 જૂને લોકસભા 2024ની ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે. 4 દિવસ પછી એ સ્પષ્ટ થઈ જશે કે પુનરાવર્તન થાય છે કે પરિવર્તનનો પવન ફૂંકાય છે. ભાજપ માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ છે તો વિપક્ષ માટે અસ્તિત્વનો ચૂંટણી જંગ છે. 76 દિવસ સુધી લોકસભા 2024ની ચૂંટણીનો પ્રચાર ચાલ્યો. 7 તબક્કામાં યોજાયેલી ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષો પ્રચાર મેદાનમાં એડી ચોટીનું જોર લગાવતા જોવા મળ્યા. રાજકીય નેતાઓએ તમામ તાકાત પ્રચારમાં લગાવી દીધી. 70 साल से ये गांधी परिवार, राहुल गांधी, अखिलेश यादव, सोनिया गांधी, प्रियंका गांधी. હવે પરિણામ જાહેર થશે ત્યારે તો સમગ્ર દેશને ખબર પડી જ જશે કે કોનો દમ જોવા મળ્યો છે. પણ અહીંયા વાત પરીક્ષા પૂર્વેની તૈયારીની કરવી છે. મતલબ કે પ્રચારમાં કોણે બાજી મારી છે, સૌથી વધારે ચૂંટણી પ્રચારમાં એક્ટિવ કોણ જોવા મળ્યું એની વાત કરવી છે. 16 માર્ચ 2024 ચૂંટણી પંચે લોકસભા 2024ની ચૂંટણીની જાહેરાત કરી, પણ એ પહેલેથી જ દેશમાં ચૂંટણીનો માહોલ જામી ચૂક્યો હતો. ઔપચારિક રીતે રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. ચૂંટણીની તારીખ જાહેર થઈ એ દરમિયાન 15 થી 17 માર્ચ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ ભારતના પ્રવાસે હતા. દક્ષિણ ભારતના 5 રાજ્યોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર સભાને સંબોધન કર્યું હતું. રાજકીય પક્ષો માટે 76 દિવસનો ચૂંટણી પ્રચાર રહ્યો, જેમાં 75 દિવસ સુધી 73 વર્ષના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચારમાં એક્ટિવ રહ્યા. પ્રચાર મેદાનમાં સૌથી વધુ આગળ વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ રહ્યા છે. સૌથી પહેલા વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની. ભાજપમાંથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ માટેનો ચહેરો છે. ત્રીજી ટર્મની ચૂંટણી મોદીના ચહેરા પર કેન્દ્રિત રહી છે. પીએમ મોદીના નામ સાથે જ ભાજપે આ વખતે મોદી કી ગેરંટી અને 400 પારનો નારો આપ્યો હતો. વારાણસી બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ દેશભરમાં રેલીઓ યોજી, ચૂંટણી સભાઓ ગજવી, જેની સામે કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધનના નેજા હેઠળ ચૂંટણી લડી રહ્યું છે. કોંગ્રેસ તરફથી આધિકારિક રીતે એ જાહેરાત નથી કરવામાં આવી કે તેમના પીએમ પદના ઉમેદવાર કોણ છે, પણ રાહુલ ગાંધી જ ઇન્ડી ગઠબંધનમાં પ્રચાર મેદાનમાં કેન્દ્ર સ્થાને રહ્યા અને રાહુલ ગાંધીને જ કોંગ્રેસના પીએમ પદના ઉમેદવાર માનવામાં આવે છે. ત્યારે બંને પાર્ટીના દિગ્ગજોના પ્રચારની સરખામણી કરીએ તો નરેન્દ્ર મોદી રાહુલ ગાંધી કરતા ઘણા આગળ રહ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉંમર 73 વર્ષની છે, જેમની સામે રાહુલ ગાંધીની ઉંમર 53 વર્ષ છે. 76 દિવસના ચૂંટણી પ્રચારમાં 75 દિવસ સુધી વડાપ્રધાન મોદીએ ચૂંટણી પ્રચાર કર્યો, જેમાં 172 રેલીઓ હતી, 206 જાહેર કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા. તો રાહુલ ગાંધીએ 107 પ્રચાર રેલીઓ યોજી. વડાપ્રધાન મોદીએ લોકસભા 2024માં પ્રાદેશિકથી લઈ રાષ્ટ્રીય સમાચાર પત્રો અને ન્યૂઝ ચેનલોમાં ઇન્ટરવ્યૂ આપ્યા છે. સંદેશ સહિત 80 ઇલેક્ટ્રોનિક મીડિયા સમાચાર પત્રમાં તેમણે ફૂલ ફ્લેજ ઇન્ટરવ્યૂ આપ્યા, જેની સામે રાહુલ ગાંધીએ જાહેર સભાઓ બાદ મીડિયા કર્મચારીઓ સાથે અનૌપચારિક વાતચીત કરી છે.
પણ આધિકારિક રીતે એક જ ઇન્ટરવ્યૂ આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એપ્રિલમાં 68 રોડ શો કર્યા, જેની સામે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની સંયુક્તપણે ચૂંટણી રેલીઓ અને સભા 63 હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સૌથી વધારે પ્રચાર ઉત્તર પ્રદેશમાં જોવા મળ્યો. વડાપ્રધાને ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 31 રેલી યોજી, જે બાદ બિહારમાં 20, મહારાષ્ટ્રમાં 19, પશ્ચિમ બંગાળમાં 18, ગુજરાતમાં માત્ર 6 રેલીઓ તેમણે કરી. વડાપ્રધાન મોદીએ તેમની અંતિમ રેલી પંજાબના હોશિયારપુરમાં યોજી. આ ચૂંટણીમાં વડાપ્રધાને વર્ષ 2019નો રેકોર્ડ તોડ્યો. ગત લોકસભા ચૂંટણીમાં તેમણે 68 દિવસોમાં 145 સભાઓ ગજવી હતી, જેની સામે પ્રચારના દિવસો વધ્યા હતા. તેમણે 75 દિવસમાં 172 રેલીઓ યોજી. આ વખતના ગુજરાતના જે ચૂંટણી પ્રચારના અનુસંધાને આપણા પરિણામ જે આવી રહ્યા છે એમને મૂલવીએ તો મને લાગે છે કે ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 6 સભા કરેલી. પૂરા દેશમાં એમણે ઝંઝાવાતી પ્રચાર કર્યો અને ગુજરાતમાં ખાસ કરીને એમણે જે 6 સભા કરી એમાં એક આત્મીયતાનો ભાવ હતો ને લોકોને એમણે હંમેશા એક મુદ્દો ખાસ કહ્યો છે કે તમારી પાસે હું મત માગવા નથી આવ્યો, કારણ કે હું તો ગુજરાતનો જ છું ને મને પૂરો વિશ્વાસ છે કે તમે મને અગાઉ પણ અહીંથી 26 બેઠકો આપી હતી એ તમે મને જરૂરથી આપશો. પરંતુ મને એવું લાગે છે કે કેટલીક બેઠકો જેમ કે રાજકોટ છે, જૂનાગઢ છે કે જામનગર છે, એમાં ક્ષત્રિય આંદોલન પછી જે લોકોનો ઉકળાટ જોવા મળ્યો હતો તો એની સામે નરેન્દ્ર મોદીએ ઘણી બધી એવી વાતો કરી કે જેનાથી જે પ્રજામાનસમાં, જે સમાજમાં થોડો રોષ, જે થોડો ઉકળાટ જોવા મળતો હતો એમની ઉપર એમણે મલમનું કામ કર્યું. ગુજરાતમાં વડાપ્રધાન મોદીએ ભલે 6 જનસભાઓ ગજવી હોય, પણ ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં ગૃહમંત્રી અમિત શાહે જોરશોરથી પ્રચાર કર્યો. ન માત્ર ગુજરાત પણ દેશભરમાં અમિત શાહે જોરશોરથી રેલીઓ અને સભાઓ યોજી. ગૃહમંત્રી અમિત શાહ અને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીના ચૂંટણી પ્રચારની વાત કરીએ તો અમિત શાહ બાજી મારતા દેખાય છે. અમિત શાહે 188 રેલીઓ, જાહેર સભાઓ કરી ચૂંટણી પ્રચાર કર્યો, તો ભાજપના 221 કાર્યક્રમોમાં તેમણે હાજરી આપી. જેની સામે પ્રિયંકા ગાંધીએ 55 દિવસમાં 108થી વધુ રોડ શો કર્યા. અમિત શાહે કુલ 1,10,000 કિલોમીટરની રોડ અને હવાઈ યાત્રા પ્રચાર દરમિયાન કરી. પ્રિયંકા ગાંધીએ ચૂંટણી પ્રચારમાં અંદાજે 100 નાના મોટા ઇન્ટરવ્યૂ સ્થાનિક મીડિયાને આપ્યા, તો કુલ 6 ઇન્ટરવ્યૂ મીડિયા સંસ્થાઓને આપ્યા છે. ચૂંટણી યાત્રા બાદ વડાપ્રધાન મોદી કન્યાકુમારીમાં આધ્યાત્મિક યાત્રાએ ગયા છે, જ્યાં તેઓ 1 જૂન સુધી સંધ્યાકાળ સુધી સાધના કરવાના છે. સ્વામી વિવેકાનંદે જે સ્થળ પર સાધના કરી હતી ત્યાં જ વડાપ્રધાન મોદી પણ ધ્યાન સાધના કરી રહ્યા છે. કન્યાકુમારીના વિવેકાનંદ રોક મેમોરિયલમાં વડાપ્રધાને 30 જૂને સંધ્યાકાળે મેડિટેશનની શરૂઆત કરી હતી. 1 જૂન સંધ્યાકાળ સુધી તેઓ સાધના કરશે. 45 કલાકની આ યોગ સાધનામાં તેઓ નાળિયેર પાણી અને દ્રાક્ષનું સેવન કરવાના છે. યોગ સાધના પહેલા તેમણે ભગવતી અમ્માન મંદિરમાં પૂજા કરી હતી. વડાપ્રધાન મોદીની આ આધ્યાત્મિક યાત્રા દેશભરમાં ચર્ચાના સ્થાને છે, કારણ કે જ્યારે તેઓએ આધ્યાત્મિક યાત્રા કરી છે ત્યારે ચૂંટણી પરિણામમાં ભાજપને જબરજસ્ત ફાયદો મળ્યો છે. અને આ જ કારણથી આચાર સંહિતા બાદના વડાપ્રધાન મોદીના ધ્યાન સાધનાનો વિપક્ષે વિરોધ કર્યો. વિપક્ષે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી કે વડાપ્રધાનના ધ્યાન સાધનાને મીડિયા કવરેજ ન મળે. ત્યારે એક નજર કરીએ વડાપ્રધાન મોદીની એ ભૂતકાળની આધ્યાત્મિક યાત્રાઓ ઉપર, જે માસ્ટર સ્ટ્રોક સાબિત થઈ છે. વર્ષ 2014નો ચૂંટણી પ્રચાર જ્યારે પૂર્ણ થયો ત્યારે વડાપ્રધાન મોદી મહારાષ્ટ્રમાં પ્રતાપગઢની મુલાકાતે ગયા હતા. આ એ સ્થળ હતું જ્યાં છત્રપતિ શિવાજીએ પોતાના વાઘનખની મદદથી મુગલ આક્રાંતા અફઝલ ખાનને ચીરી નાખ્યો હતો. એ જ પ્રતાપગઢમાં તેમણે ધ્યાન કર્યું. આ ચૂંટણીમાં એનડીએને 282 બેઠક મળી હતી. બહુમતીનો આંકડો પાર થઈ ગયો હતો. એ બાદ 2019ની લોકસભા ચૂંટણીના પ્રચાર બાદ તેઓ કેદારનાથ ગયા હતા અને ગુફામાં ધ્યાન સાધના કરી હતી. વડાપ્રધાન મોદીની ધ્યાન સાધના ત્યારે ચર્ચામાં આવી હતી અને એ ચૂંટણીમાં ભાજપને રેકોર્ડ બ્રેક જીત મળી હતી. 2019માં ભાજપને 303 બેઠકો ઉપર જીત મળી હતી. ભાજપ સમર્થિત એનડીએ 353 બેઠકો જીતી હતી. હવે વર્ષ 2024માં પણ વડાપ્રધાન મોદી ચૂંટણી પ્રચાર બાદ કન્યાકુમારી સાધના માટે ગયા છે. એવામાં ભાજપ અને રાજકીય નિષ્ણાતોના મતે પરિણામમાં તેનાથી વધુ ફાયદો મળી શકે છે.
તો બીજી બાજુ ચૂંટણી પ્રચાર બાદ ગૃહમંત્રી અમિત શાહ પણ તેમના પત્ની સાથે તિરુપતિ બાલાજી મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા. વર્ષ 2019 કરતા સારા પ્રદર્શનની ભાજપને આ ચૂંટણીમાં આશા છે. ઓડિશા, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળ, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશની 244 બેઠકમાંથી એનડીએ બીજેપીને વર્ષ 2019માં 94 બેઠક મળી હતી, જેમાં તામિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશમાં 2019માં ભાજપને એક પણ બેઠક મળી નહોતી. એવામાં 400 બેઠકનું લક્ષ્ય પાર કરવા માટે ભાજપે આ રાજ્યોમાં વધુને વધુ બેઠક પર જીત મેળવવી પડશે. લોકસભા 2024ના લાંબા ચૂંટણી પ્રચારમાં ગરમીના પારાની જેમ રાજનીતિનો પારો પણ હાઈ રહ્યો છે. વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહના જાહેર સભામાં વિપક્ષ પર પ્રહાર, જેની સામે વિપક્ષના નેતાઓના વળતા પ્રહાર જોવા મળ્યા. આ ચૂંટણીમાં ભાજપે મોદી કી ગેરંટીના નારા સાથે પ્રચાર કર્યો, તો કોંગ્રેસે ન્યાયની ગેરંટી સાથે પ્રચાર કર્યો. ત્યારે હવે રાહ છે પરિણામની. ભાજપ કે ઇન્ડિયા ગઠબંધન કોના પ્રચારના દમથી ધાર્યું પરિણામ મળે છે, એ હવે 4 જૂને સ્પષ્ટ થશે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.